વડોદરા સિટી ખાતે મોટું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 8,000ની રજિસ્ટ્રેશન થઈ છે, એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે આજે સાંજ સુધી તો 15-20 હજાર સુધી ઉપર જશે. રક્તદાન એક બહુ સારું પહેલ છે. અમુક લોકો દેશમાં રક્તની અભાવના કારણ અને એક્સિડન્ટ્સના કારણ, થેલેસીમિયાના કારણ, સિકલ સેલ એનિમિયાના કારણ મરણ પામતા હોય છે. માનનીય વડાપ્રધાનશ્રીનું જન્મદિવસના નિમિત્તે દેશભરમાં અને આખા ગુજરાતમાં રક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યા છે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ અપીલ કરી છે ગુજરાતના લોકોએ આવીને જનતાને કે બ્લડ ડોનેટ કરવાનું એક સારું અપીલ કરી છે. એને ધ્યાન આપતા અને એનું સક્સેસ કરવા માટે અહીંયા વડોદરા સિટી ખાતે પણ એનું સરસ આયોજન કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ સમિતિ, વડોદરા હેલ્થ ડિપાર્ટમેન્ટ, રેડક્રોસ, એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવી છે. એમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનારા દિવસોમાં આવા સારું પહેલ લઈને વડોદરામાં એક સારું પોઝિટિવ મેસેજ આપવાનું તમામ પહેલોને અમે બિરદાવીએ છીએ અને એમને સપોર્ટ પણ આપીએ છીએ. અને હું વડોદરાવાસીઓને પણ અપીલ કરીશ, તમારાથી જેટલું શક્ય બને તમે પણ આવીને રક્તદાન કરજો અને એક સારું મેસેજની અને સારું એક ટીમ વર્કની ભાગરૂપ બનજો. થેન્ક યુ. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નમો કે નામ રક્તદાન કેમ્પ માનનીય પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવવા માટે અમારા સમગ્ર શિક્ષકગણ અને અમારા કર્મચારી મંડળ જ્યારે અહીંયા એકત્રિત થઈને બ્લડ ડોનેશન કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના અમારા અધ્યક્ષ માનનીય શ્રી જયપ્રકાશભાઈ સોની સાથે સાથે વડોદરા શહેરના કમિશનરશ્રી પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ બધા જ શિક્ષકોના ઉત્સાહમાં વધારો કર્યો છે. સાથે અમારા કર્મચારી મંડળ, અમારા વાલીગણ સાથે આજુબાજુના વિસ્તારના લોકો ઘણા મોટી સંખ્યામાં આજે અહીંયા રક્તદાન થઈ રહ્યો છે. ત્યારે સાંજ સુધીમાં એક નવો વિક્રમ પ્રસ્થાપિત કરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો કોઈ નવાઈ નહીં. આજે નવો વિક્રમ બની શકે એવી પૂર્ણ શક્યતાઓ સાથે આ કામગીરીમાં અમે જોડાયા છે. ત્યારે દરેક જણને આહ્વાન કરું છું, રક્તદાન એ મહાદાન છે અને મહાદાનના થકી નમો સેવા સપ્તાહમાં આપ સર્વ જોડાઓ અને સર્વ લોકો જ્યાં આપણને કન્વિનન્ટ હોય ત્યાં જઈને પણ રક્તદાન કરવું જોઈએ. રક્તદાનથી કોઈનું જીવન બચી શકે છે અને આ જ સંકલ્પ સાથે અમે બધા જ જ્યારે આજે રક્તદાન કરવા માટે અહીંયા એકત્રિત થયા છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મારા શિક્ષકો અને એમના સમગ્ર કર્મચારી મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે અમારી સમગ્ર ટીમ નગર પ્રાથમિકની, મારા ઉપાધ્યક્ષ હોય કે એવો હોય કે અમારા સર્વ સભ્ય હોય, દરેક જણા ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા રક્તદાન માટે મોટું આજે એવું કહેવાય કે મોટામાં મોટી સંખ્યામાં કદાચ આજે રક્તદાનનું નવું અમે શિખર સર કરીએ તો નવાય નહીં.